જી બિલકુલ, તો રિકેપમાં ખાસ કરીને જોઈએ તો પરિણામવાળા સ્ટોક જ જો તેમાં ગોદરેજ કન્ઝ્યુમર પરિણામ જો આંકડા આપણે પોઝિટિવ આવક નફો એબિટા ત્રણ જો 10%થી વધારે જમ્પ જોવા મળે છે. એની ગ્રીન લાઇન ચાલશું. શ્રી સિમેન્ટ અહીંયા પરિણામ થોડા મિક્સ છે. આવક પેટ જો નોર્મલ ઇન્ક્રીઝ થાય છે, એબિટા માર્જિન જો એમાં ખાસો આપણને જોઈશું પીટાઈ જોવા મળી છે, તો એની રેડ લાઇન ચાલશું. પેટીએમ કંપની ખોટમાંથી નફામાં આવે છે, ખાસ કરીને આવકમાં બી 20%નો જમ્પ જોવા મળે છે, તો પેટીએમ છે એની ગ્રીન રાખશું. પીડીલાઇટ ઇન્ડસ્ટ્રી બ્રેન્ડ ક્રૂડ આપણને જો ફરીથી $100 નીચેથી $101 આજુબાજુ ફરીથી જોવા મળ્યું છે, એટલે બ્રેન્ડ ક્રૂડમાં જે આપણે પીટાઈ જોવા મળી તેના રિલેટેડ સ્ટોક છે એમાં કન્ટિન્યુઅસ મોમેન્ટમ જોવા મળી શકે છે. ઇન ગ્રીન રહેશે. ટાટા પાવર અહીંયા જો ખાસ કરીને બ્રોકરેજ દ્વારા બાયના રેટિંગ આપે છે અને ટાર્ગેટ વધારી દેવામાં આવે છે, અને એનર્જી પેકમાં હજી બી મોમેન્ટમ કન્ટિન્યુઅસ જોવા મળી શકે. ઇન ગ્રીન રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ તો બધા ટેકનિકલ વાળા સ્ટોક એમાં ક્રોમ્પ્ટન અહીંયા જો ફાઇનલ ડબલ્યુ બોટમ સ્ટ્રક્ચર બ્રેકઆઉટ ફાઇનલ સ્ટોક આપીને જે પ્રમાણેથી પરફોર્મન્સ કરે છે, ખાસ કરીને હજી બી મોમેન્ટમ સારા બ્રેકઆઉટ સાથે જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ બેંક ઓફ મહારાષ્ટ્ર. અહીંયા બી જો રાઉન્ડ બોટમ હાયર ઉપર ક્લોઝિંગ 83 પ્રાઇસ આજુબાજુ, ત્યાં બી કન્ટિન્યુ સ્ટ્રક્ચર છે જે ખાસ કરીને પીએસયુ બેન્કિંગ પોઝિટિવ કર્યા છે, તો અહીંયા બી મોમેન્ટમ ઇન ગ્રીન લાઇન ચાલશું. હિન્દુસ્તાન ઝિંક સિલ્વરની પ્રાઇસમાં જે પ્રમાણે ઉછાળો જોવા મળે તો એક દિવસમાં 6%ની તેજી, તે જ મોમેન્ટમ કન્ટિન્યુઅસ છે આ સ્ટોકમાં બી મોમેન્ટમ સાથે આજે જોવા મળી શકે છે. અને બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉભો છે, તો ફાઇનલી બ્રેકઆઉટ આવે છે, એ બી મોમેન્ટમ આ સ્ટોકમાં રહેશે, તો ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ વાત કરીએ તો બંને ફાર્મા પેક્ટ એમાં જોઈશું લ્યુપિન સારું કોન્સોલિડેશન બાદ રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર એકદમ પરફેક્ટ અને ફાઇનલી બ્રેકઆઉટ આપ્યું છે, સ્ટ્રોંગ મોમેન્ટમ છે, ફાર્મા પેક્ટ સારું કર્યા છે, તો આ બી સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશું. અને ઓરોબિંદુ ફાર્મા અહીંયા રાઉન્ડ બોટમ ફોર્મેશન સ્ટોક પૂર્ણ કરવા દઈ રહ્યો છે, જો 1600 આજુબાજુ જો ક્લિયર થાય છે તો ત્યાં સુધી પહેલાં સ્ટોક બતાવી શકે છે, તો ઓરોબિંદુ ફાર્મા આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશું. તો આજે ઓવરઓલ જોઈશું 9 સ્ટોક છે ઇન ગ્રીન છે, ખાલી શ્રી સિમેન્ટ છે ઇન રેડ લાઇન ચાલશું. ઓકે, તો દર્શક મિત્રો મારા પણ 10 સ્ટોક્સ છે, ક્વિકલી આપણે રેપઅપ કરી લઈએ. પહેલા બે આપણે સ્ટોક્સ વાત કરી પેઇન્ટ ઇન્ડસ્ટ્રીથી હતા. પહેલો સ્ટોક્સ હતો ટેકનિકલ આધારિત ઇન્ડિગો પેઇન્ટ્સ, બહુ સરસ મજબૂતી જોવા મળી છે. ગઈકાલનું તમે જો કેન્ડલ એક તેજીનું કન્ફર્મેશન આપી રહ્યું છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો કાન્સાઈ નેરોલેક, અહીંયા પણ પરિણામ આવે છે, પરિણામ બેટર છે, ખાસ કરીને ઓપરેટિંગ નંબર બહુ સરસ આવે છે, ગ્રીન લાઇન ચાલીશું. બજાજ ઓટો બમ્પર રિસ્પોન્સ અહીંયા પણ આપણને જોવા મળી છે, કારણ કે ડિવિડન્ડ પણ સરસ, જાહેરાત કરીને સાથે કંપનીને જે અનુમાનથી પણ વધારે બેટર રિઝલ્ટ આવે છે, ગ્રીન લાઇન ચાલીશું. પીબી ફિનટેક અહીંયા પણ તમે જો દરેક સેગમેન્ટમાં બેસ્ટ કહેવાય ને કે ઓલ પરફોર્મન્સ કહેવાય, ઓલરાઉન્ડરની જેમ કંપનીએ કામ કર્યું છે, એટલે અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. મીશો કંપનીનું જે નુકસાન હતું એમાં સારો સુધારો થયો છે, એટલે કે નુકસાન ઘટ્યું છે, અને અહીંયા પણ કંપનીના ઓર્ડર સારા વધ્યા છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું તો બ્લુ સ્ટાર, અહીંયા પણ કંપનીના જે ઓપરેટિંગ નંબર છે, એબિટા અને માર્જિનમાં સારો ગ્રોથ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. એકમે સોલાર ગુજરાતમાં જે કંપનીનો 8 મેગાવોટનો જે પ્રોજેક્ટ હતો, વિન્ડ પ્રોજેક્ટ, કે જેણે હવે સંપૂર્ણ કામકાજ શરૂ કરી દીધું છે, એટલે ગ્રીન એનર્જી અને આવક બંનેમાં એક સારો વધારો જોવા મળશે. નેક્સ્ટ વાત કરીએ તો આપણે અહીંયાથી ગ્રીવ્સ કોટન, અહીંયા પણ કંપનીનો નફો થોડો ઘટ્યો છે, પરંતુ આવક એબિટા માર્જિન દરેકમાં સરસ બેટર પરફોર્મન્સ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ બે ટેકનિકલ સ્ટોક્સ હતા, એક હતો ગોડફ્રે ફિલિપ્સ, જેમાં ડેઇલી અને વીકલી બંનેમાં તમે જુઓ તો આપણને એક બ્રેકઆઉટ સરસ જોવા મળ્યું છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. અને લાસ્ટ વાત કરવા માંગીશું એ છે અંબર એન્ટરપ્રાઇઝ, તો અંબર એન્ટરપ્રાઇઝમાં પણ તમે જો જે મહત્વનો રેઝિસ્ટન્સ છે, થ્રેશોલ્ડ એરિયા હતો, એની ઉપર સ્ટોક્સે ક્લોઝિંગ આપ્યું છે ગઈકાલે, અને મજબૂતી ગઈકાલે સરસ હતી, એટલે અહીંયા પણ આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો મારા જે 10 સ્ટોક્સ છે, 10 સ્ટોક્સ હું આજે ગ્રીન લાઇન ચાલવા માંગીશ, અને અજયના 10 સ્ટોક્સમાંથી માત્ર એક સ્ટોક્સ રેડ છે, બાકી 9 સ્ટોક્સ આજે આપણે લીલા નિશાન સાથે એડ કરીશું. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ અમે તમારા માટે રેડી કરી દીધી છે. 19 સ્ટોક્સ આપણે ગ્રીન અને એક સ્ટોક્સ રેડ સાથે નજર કરીશું. સો રેડી થઈ જાઓ, હવે ફટાફટ એક બ્રેક લઈ લઈએ દર્શક મિત્રો. ઇન્ટ્રાડે ગેમના અહીંયા